જિગ્નેશભાઈ, ગીગા બંબરનું એસસી સમુદાયને લઈને એક નિવેદન બહાર આવી રહ્યું છે અને એને લઈને એસસી સમુદાયમાં નારાજગી પણ છે. એમણે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે એ જ શબ્દોના પ્રયોગવાળો વિડીયો ગુજરાતના કેટલાક કહેવાતા સાધુ સંતોનો પણ વાયરલ થઈ ચૂકેલો છે અને વજુભી વાળાએ પણ એક્ઝેક્ટ એ શબ્દોનો પ્રયોગ કરેલો એવો વિડીયો પણ રમી રહ્યો છે બજારમાં. અને સરકાર એનું કોઈ કોગ્નિજન્સ લેતી નથી. એટલે સમાજમાં એવો મેસેજ છે કે દલિતોને ઘોડે ચડવા ના દઈએ, લાંબી મૂછ રાખવા ના દઈએ, એમની જમીનોમાં કબજા લઈ લઈએ, એમને ગટરમાં ઉતારીએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યાં ખાસ એક્શન જ લઈ છે. એટલે આ પ્રમાણેનું સરકારનું વલણ જે છે એ સમાજમાં લોકોને ખબર છે. અને સમાજમાં જે પ્રમાણેની સામાજિક ક્રાંતિની ચળવળ જ્યોતિબા ફૂલે, રામાસ્વામી પેરિયાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ ચલાવતા હતા, એવી સામાજિક ક્રાંતિની કોઈ મુવમેન્ટ દલિત આંબેડકરવાદી સંગઠનોને બાદ કરતા ગુજરાતના ખાસ પ્રગતિશીલ લોકો પણ ચલાવતા નથી. અસ્પૃશ્યતા નાબૂદી, માથે મેલુની નાબૂદી, જાતિ વ્યવસ્થા કઈ રીતે ખતમ થાય, સમાજમાં સાચી એકતા કઈ રીતે પ્રસ્થાપિત થાય, બંધુત્વ આવે, એવી કોઈ સોશિયલ મુવમેન્ટ, સોશિયલ રિફોર્મ્સની મુવમેન્ટ ગુજરાતમાં છે નહીં. અને સરકારનું તંત્ર આખું વલણ ઉદાસીન છે. સમાજ કલ્યાણ વિભાગનું, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું કાલ બજેટ તું જોતો હતો, અસ્પૃશ્યતાની નાબૂદી માટે અને સમાજમાં પ્રવર્તતા ઊંચ નીચેના ખ્યાલ દૂર થાય એના માટે ફાળવેલા બજેટની રકમ શૂન્ય. એટલે સરકારની કોઈ કમિટમેન્ટ જ નથી કે અસ્પૃશ્યતા નાબૂદ થાય, આવા ગંદા વિચારોમાંથી સમાજ મુક્ત બને. ત્યારે આ પ્રમાણેના લોકો સ્ટેટમેન્ટ કરતા હોય છે. હવે જેમણે નિવેદન કર્યું છે પણ મોટી ઉંમરના વડીલ છે અને એકથી વધારે સમાજ વિશે આ પ્રમાણેના સ્ટેટમેન્ટ કરી રહ્યા છે. બહુ દુઃખદાયી વસ્તુ છે. અને કાયદાની ભાષામાં કહું તો એટ્રોસિટીઝ એક્ટ હેઠળ આ ગુનો દાખલ કરવા પાત્ર છે. ગઈકાલથી મુદ્દો મીડિયાના મિત્રો ઉપાડી રહ્યા છે. અત્યાર સુધી તો ઓફેન્સ દાખલ થઈ જવો જોઈતો હતો પણ નથી કરી રહ્યા. તો કાર્યવાહીને લઈને તમારી કોઈ? બિલકુલ, હું ગુજરાતના ડીજીને પણ લખીશ આ મુદ્દે. અને સવાલ એ છે કે અમે તો લખીએ જ છીએ, અમે તો બધી જ એટ્રોસિટીની ઘટનામાં જેટલી પણ જગ્યાએ અત્યાચાર અન્યાય થયો મેક્સિમમ જગ્યાએ અમારો જવાનો પ્રયત્ન વર્ષોથી રહ્યો છે. પણ મુખ્યમંત્રી પોતે કેમ કોઈ દિવસ જતા નથી? આજે ઘોડાવાળી જે ઘટના બની એમાં મુખ્યમંત્રી પોતે જઈને ઊભા રહે. ઘોડાની લગામ એક બાજુથી હર્ષ સંઘવી પકડી હોય, બીજી બાજુથી મુખ્યમંત્રી પકડી હોય અને હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી બંને એવું કહે દલિત સમાજના યુવાનને નીકાળતો તારા વરઘોડો અમે બેઠા છીએ, તો સમાજમાં એક મેસેજ જાય. એવું તો કશું કરવા માગતા નથી. આવી 21 ઘટનાઓ બની છે, 21 ગામો છે ઇનફેક્ટ, જ્યાં દલિત સમાજને વરઘોડો કાઢવાની ઇજાજત નથી અથવા એમના વરઘોડા પરથી ઉતારી દીધા હોય. આજે પણ ગુરુમાં બોલે તો 4000 એકર જમીન ખાલી બનાસકાંઠા અને કચ્છમાં છે દલિત સમાજની માલિકીની, દલિત સમાજને ફાળવેલી, એમાં ગુંડાઓનો કબજો છે. એક કેસમાં કોગ્નિજન્સ લઈને ગુનો દાખલ કરતા નથી. એટલે દલિત આદિવાસી જેવા વંચિત વર્ગના મુદ્દાની વાત આવે ત્યારે સરકારનું કોઈ કમિટમેન્ટ નથી. અને એના કારણે આ ભાઈએ જે સ્ટેટમેન્ટ કર્યું છે જાતિવાદી, એ પ્રમાણેના નિવેદનો લોકોને કરવાની છૂટ મળે છે. ઓકે.